લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 5 ડે વર્ક વીકની માંગ સાથે આજે દેશભરમાં સરકારી બેંકોના કર્મચારીઓ હડતાલ પર રહ્યા હતા। યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ દ્વારા એક દિવસીય રાષ્ટ્રવ્યાપી હડતાલનું આહવાન કરવામાં આવ્યું હતું। હડતાલના કારણે સરકારી બેંકોમાં રોકડ વ્યવહાર, ચેક ક્લિયરન્સ સહિતની સેવાઓ પ્રભાવિત થઈ હતી। 23 જાન્યુઆરી ચોથો શનિવાર, 25 જાન્યુઆરી રવિવાર અને 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની રજાઓ બાદ આજે સતત ચોથા દિવસે બેંકોનું કામકાજ અસરગ્રસ્ત બન્યું હતું। જો કે બેંકો દ્વારા શાખાઓ બંધ રાખવાની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી। ખાનગી બેંકોમાં કામકાજ સામાન્ય રીતે ચાલુ રહ્યું હતું। વડોદરામાં આરાધના સિનેમા સામે આવેલી બેંક ઓફ બરોડાની શાખા બહાર બેંક કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેમાં શહેરના અંદાજે 3000થી વધુ કર્મચારીઓ જોડાયા હતા। દેશભરમાં કુલ મળીને આશરે 8 લાખ બેંક કર્મચારીઓ આજે હડતાલ પર રહ્યા હતા। अधिकारी कर्मचारी एकता जिंदाबाद, जिंदाबाद, जिंदाबाद। अधिकारी कर्मचारी आज हमने क्या किया? बैंक का चक्का जाम किया। अरे आज हमने क्या किया? बैंक का चक्का जाम किया। अरे जो हमसे टकराएगा सीधा ऊपर जाएगा। अरे जो हमसे टकराएगा। યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ જે છે એના તરફથી આજે આ હડતાલનો કોલ આપવામાં આવ્યો છે। વીકલી 5 દિવસનું સપ્તાહ હોવું જોઈએ, એ રીતની વર્કિંગ હોવું જોઈએ, એ રીતની યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સની માગણી છે। છેલ્લા 10 વર્ષથી અમે આ માગણી કરી રહ્યા છીએ, છતાં પણ સરકાર આ માગણીને અવગણીને બેંક કર્મચારીઓ પ્રત્યે ભેદભાવયુક્ત વલણ અપનાવી રહી છે, જેનો અમે સખત વિરોધ કરીએ છીએ અને એને લીધે જ આ સ્ટ્રાઇક છે। 5 દિવસનું જે અમે વીક માગીએ છીએ એ અત્યારના સમયમાં ખૂબ રિલેવન્ટ માગણી છે, જસ્ટ માગણી છે અને આ માગણી સરકારે ત્વરિત સ્વીકારવી જોઈએ। એમઓયુ થયા પછી પણ 40 મિનિટનું દરરોજ વર્ક વધારે કરીને અમે જે વર્કિંગ અવર્સ છે એ પણ એડજસ્ટ કરી આપેલા છે અને એ રીતનું એમઓયુ થયા પછી પણ સરકાર અત્યારે જિદ્દી વલણ અપનાવીને બેંક કર્મચારીઓને અન્યાય કરી રહી છે, જેનો આ વિરોધરૂપી આજે આ સ્ટ્રાઇક છે। અને અમારી આ માગણી જો નહીં સંતોષાય તો આનાથી વધારે જલદ પ્રોગ્રામ હોય, એટલે અચોક્કસ મુદતની હડતાલ અને બીજા બધા બી ઘણા અમારી પાસે હથિયારો છે। DL व्यास, कन्वेनर, यूनाइटेड फोरम ऑफ बैंक यूनियन वडोदरा। आज हम लोग 5 डेज बैंकिंग का डिमांड के लिए यहाँ पर जुड़े हुए हैं। सभी सेक्टर्स में जो बैंकिंग के अलावा जितने भी सेक्टर्स जुड़े हुए हैं उन सभी में 5 डेज बैंकिंग है। इंश्योरेंस हो गया, RBI हो गया, लेकिन बैंकिंग में अभी भी 5 डेज बैंकिंग नहीं आया है, तो हम सभी उसी के डिमांड के लिए तहत यहाँ पर सभी इकट्ठे हुए हैं।